આગળ વાત કરીએ સુરત એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજા સાથે એક મુસાફરની ધરપકડ કરાઈ છે। ₹1,40,00,000થી વધુની કિંમતના 4 કિલો વજનના હાઇબ્રિડ ગાંજાના 8 પેકેટ જપ્ત કરાયા છે। જાફર ખાન નામનો શખ્સ બેંકોકથી સુરત આવ્યો હતો અને આ દરમિયાન તેની બેગની તપાસ કરવામાં આવતા કંબલ ગેમના ખોખા લેડીઝ પર્સમાં છુપાવેલા ગાંજાના પેકેટ મળી આવ્યા। ગાંજાના પેકેટ મળી આવતા જાફર ખાનને તરત જ CISF અને પોલીસ મદદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો અને તેની સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। જાફર ખાન ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પાસે બે બેગો હતી, એક ચેકિંગ બેગેજ હતા, બીજા એના પાસે હેન્ડ બેગ હતા, ટ્રોલી બેગમાંથી એક લેડીઝ પર્સ હતા। લેડીઝ પર્સમાં લગભગ બે પેકેટ હાઇબ્રિડ ગાંજા જેના અમે બોલીએ છીએ અને આ મળે છે અને સાથોસાથ ત્યાં એક બાળકો માટે જો રમવાના રમકડા હોય છે આ અંદરના એના બોક્સ ખાલી હતા। આ બોક્સમાં બીજા જો પેકેટો મળ્યા, કુલ મળાઈને 8 પેકેટ જેટલા જો આપણા હાઇબ્રિડ ગાંજા જેના સાયન્ટિફિક નેમ હાઇડ્રોવીટ તરીકે એના ઓળખવામાં આવે છે। આ મળે જેના વેટ કરતા જો કરીબ 4 કિલોગ્રામથી વધુ ના વેટ છે એના અને ટોટલ અત્યારે જો એની માર્કેટ વેલ્યુ છે જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તરફ से માન્ય છે અને 35 લાખ રૂપિયા જો પર કેજી છે। તો આ રીતે કહીને 1,41,00,000 રૂપિયાના મુદ્દા માલના ગાંજા જો હાઇબ્રિડ ગાંજા પકડવામાં આવેલા છે અને આ આરોપી છે જેના ઉંમર 56 વર્ષના ઉંમર છે અને આ એકદમ ફ્રીક્વન્ટ જો ફ્લાયર બી છે 27-28 વખત આ જો અલગ અલગ આમાં દેશોમાં ગયા અને દેશોમાંથી જો આ દર વખતે જાય છે તો ક્યારેક ગોલ્ડની સ્મગલિંગ જેના પૂછપરછમાં અત્યારે નીકળ્યા છે કે ગોલ્ડની સ્મગલિંગ કરે છે, મોબાઈલની સ્મગલિંગ કરે છે, अलग अलग जो बहुत महंगा जो अपना जो प्लेइंग ना जो साधनों હોય છે એના સ્મગલિંગ કરે છે, નાર્કોટિક્સ સ્મગલિંગ કરે છે।